Don't ask the age of woman and don't ask income of man. સ્ત્રીની ઉંમર પૂછવી નહીં અને પુરુષની આવક પૂછવી નહીં. એનું કારણ એ છે કે ઉંમર સ્ત્રીની શું કામ પૂછીએ? એ તો જીવે છે જ બીજાના માટે. મા બાપને ત્યાં હતી ત્યાં સુધી એ મા બાપ માટે જીવી, પરણાવીને સાસરે મોકલી, તો હવે થોડી માત્ર પતિ માટે જીવે છે. પતિ માટે, પછી સંતાનો માટે, પછી સસુરાલના બધા સભ્યો માટે, બધા માટે જીવે છે. એ સતત લોકો માટે જ જીવ્યા કરે છે. બંને પક્ષની પ્રતિષ્ઠા માટે જીવ્યા કરે છે. મા બાપની પ્રતિષ્ઠા પણ ઓછી ના થવી જોઈએ અને સસુરાલની પ્રતિષ્ઠા પણ ઘટવી ના જોઈએ. બધાને સાચવવાના. લગભગ પેલા ગુલામ રાખ્યા હોય ને, મજૂર, એ લેવલની મહેનત, વેટ, જિંદગી માટે નફરત થઈ જાય એટલું બધું કામ. સૂરજ મોડો ઉઠે, પણ એ મોડે નહીં ઉઠે. સૂરજ આથમી જાય, એને આથમવાનું બધા ઘરમાં આથમી જાય પછી દરેકના હુકમો માનવાના. દીકરાઓને જન્મ આપવાનો, દીકરાઓને ઉછેરવાના. અરે છોડો, દીકરાઓ સુધી એ ધસરડો કરતી હોય. એના માટે ક્યારે જીવી એના માટે? ઉંમર તો પૂછાય કે માણસ જીવ્યું હોય. નહીં, આ તો પોતાના માટે જીવી જ નથી. તો પછી હવે 1 વર્ષ જીવે કે 100 વર્ષ શું ફેર પડે છે? પોતાના માટે તો જિંદગી છે નહીં. માટે એની ઉંમર ના પૂછવી. અને પુરુષની આવક એટલા માટે ન પૂછવી કેમ કે પુરુષને તો આવક થતી જ નથી. પુરુષ જે કંઈ કમાઈને લાવે છે એ ક્યાં એના માટે વપરાય છે? એ કોના માટે વપરાય છે? મા બાપ માટે, કદાચ ભાઈ બહેનો માટે, પત્ની અને બાળકો માટે, સગાઓ માટે, બાળકોના ઉછેર, બાળકોનું શિક્ષણ, બાળકોની કારકિર્દી, બધાની બીમારી, બધા જ સામાજિક પ્રસંગો, સામાજિક વ્યવહારો, સામાજિક પ્રતિષ્ઠા, આ બધાની ચૂકવણી કોની આવકમાંથી થશે? પુરુષની. હવે એના માટે કયો રૂપિયો વપરાયો? કે જે ગધેડાને પણ આરામ મળે છે. આ ગધા વૈતરું છે. જ્યારથી સમજણ આવી ત્યારથી કમાવાનું શરૂ કર્યું અને એ સમજણ રહે નહીં, શરીર સાથ ન આપે ત્યાં સુધી કમાયા જ કરવાનું. એના માટે કશું નહીં. હવે જયારે એના માટે કશું કમાતો જ નથી તો એને આવક તો થઈ જ ના કહેવાય. એટલે એની આવક પણ ના પૂછાય. સાચું કહું તો આ 2 જણા છે ને એ પોતાના માટે જીવ્યા જ નથી અને બીજાના માટે જીવ્યા છે એવું એ લોકો કોઈ દિવસ બોલ્યા નથી.